માંડવી ખાતે એક અકસ્માત 23 તારીખના થયું હતું, જેમાં ખાસ કરીને 3 જણા ડીઝલ બુલેટમાં અને 2 જણા બાઇકમાં એ સવાર હતા ત્યારે અકસ્માત થયો. અને અકસ્માતમાં નરસિંહભાઈ કોહલી, જે અત્યારે ખાસ કરીને તમે જોઈ શકો છો, નરસિંહભાઈ કોહલીનો ડાબો પગ જે છે એ કાપવો પડ્યો, એટલી ગંભીર પ્રકારની ઈજા એમના ઉપર થઈ છે. બરાબર. અત્યારે ખાસ કરીને નરસિંહભાઈનો પરિવાર એમના ઘરેથી છે, 3 બાળકો છે અને એક આફત, અને પોતે મજૂરી કરીને પોતાનું જીવન જે નિર્વાહ કરે છે. અને નરસિંહભાઈને અત્યારે સંપૂર્ણ કહી શકાય કે પરિવારનો આધાર છે, અને એની વચ્ચે એક આફત આવી છે. ખાસ કરીને એને સહયોગ આપવો એ તો દરેક વ્યક્તિની, દરેક સમાજની અને દરેક કચ્છી માળુની ફરજ છે. 45,000 રૂપિયા અત્યારે ડૉક્ટરે પોતાની જે એમાંથી માફ કર્યા છે. ટોટલ ખર્ચો 90,000ની ઉપર થવા જાય છે. તો 90,000માંથી 45,000 ડૉક્ટરે માફ કર્યા. ત્યારબાદ 45,000 માટે આશાપુરા ન્યૂઝમાં આ પરિવારજનોએ જ્યારે ટહેલ મૂકી કે આના માટે જો અમને મદદરૂપ થાય તો એના માટે આશાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારમાં એક પટ્ટી મૂકવામાં આવી, એક જાહેરાત કરવામાં આવી કે આ પરિવાર જે છે એના ઉપર આફત આવી છે. તો એના માટે 20,000 રૂપિયા તો ભેગા થઈ ગયા છે, પરંતુ હજુ પણ રકમ ઘટે છે. એ દરમિયાન ગઈકાલે મને એક સેવાના વેગધારી એવા અરવિંદભાઈ જોશી ગોધરાવાળા, ખાસ કરીને બીજા જૈન સમાજના લોકો, અને અરવિંદભાઈ એક ખાસ કરીને સમાચાર જોયા ત્યારે એનું હૃદય દ્રવી ઉઠ્યું અને રાત્રે મને 11:30 ફોન કર્યો કે આ વસ્તુ તો ખરેખર ગંભીર છે અને આના માટે તો આપણે જે કંઈ પણ કરી છૂટવું પડે એના માટે તૈયાર છીએ. અને અરવિંદભાઈએ એ તૈયારી દેખાડી છે. અને અરવિંદભાઈને જ એના શબ્દોમાં સાંભળશું કે અરવિંદભાઈ હવે તમે આના માટે શું કરશો. રકમ પણ ઘટે છે અને એને પગની જે છે એને બેસાકી એટલે કે ઘોડીથી ના હાલવું પડે એના માટે હવે ખાસ કરીને એવું કૃત્રિમ પગ મળી જાય તો એ ખૂબ જ એક મોંઘો આવતું હશે યંત્ર. તો એના માટે અરવિંદભાઈને ટહેલ મૂકશું કે અરવિંદભાઈ આના માટે શું કરી શકાય. અરવિંદભાઈ, આ જે ઘટના બની છે ખૂબ જ ગંભીર ઘટના છે, અકસ્માત થયું છે, એને સરકાર અને વીમો તો મળવો જ જોઈએ, પરંતુ અત્યારે જે છે એને ખૂબ જ મોટી એક હાનિ થઈ છે પગમાં. તો એના માટે હવે શું કરી શકે? ગઈકાલે રાત્રે જ મેં આશાપુરા ન્યૂઝ ઉપર અપીલ જોઈ કે આ રીતનું એક એક્સિડન્ટ માંડવીની અંદર બનેલ છે. તો તે વખતે મેં આપનો જયમલસિંહ જાડેજાનો કોન્ટેક્ટ કર્યો અને સાથે ડૉક્ટર કોક્સી શાહનું પણ મેં કોન્ટેક્ટ કર્યું કે આ રીતે ઘટના બનેલી છે. હવે એનો પરિવારનો મેઇન આધાર સ્તંભ આ એક જ માણસ છે. 3 છોકરાઓ છે, નાની ઉંમરના ભણે છે. તો ડૉક્ટર કૌશિક શાહ સાથે વાત થઈ અને મેં કીધું કે તમે કાલે આવો. મેં કીધું એના માટે જે પણ જોતું હશે, જે પણ, કારણ કે આગળ ભવિષ્યમાં એ પગભર થાય એ આપણા કચ્છીઓની જવાબદારી છે. મને તો એ નવાઈ લાગે છે કચ્છમાં આજે રોડ ટચ કે આટલા કમાતા 2 દિવસમાં આશાપુરા ન્યૂઝ ચેનલ ઉપર અપીલ આવતી હોય પણ સામેથી કોઈ ભાઈઓ નથી આવતા. કચ્છની કમજોરી કહેવાય. પૈસા ક્યાં નાખશું આટલા બધા? તો મેં મારા મિત્રોને ફોન કર્યો અને ગોધરા ગામ વિકાસ સમિતિ વતી એનો જે પણ ખર્ચ થશે એ અત્યારે ને અત્યારે આપણે ડૉક્ટર કૌશિકને પે કરી નાખશું. અને આગળ પણ જે એની ટ્રીટમેન્ટ થાય એના માટે પણ આપણે ખાસ જરૂરત આગળ વધશું. સાથે આનું જે પગનું કામ છે જે બનાવવાનું, કારણ કે 4-6 મહિના પછી જ્યારે એનું બરાબર થઈ જશે ત્યારે પગ માટે મેં રાત્રે જ ગુજરાત સર્વોદય ટ્રસ્ટના ટ્રસ્ટી હેમંતભાઈ રાંભિયા સાથે વાત કરી લીધી છે. અને એનો ભવિષ્યમાં જે પગ બનાવવાનું આવશે, જયપુર ફૂડ કે અહીંયા આપણે બિદડામાં બનાવીએ છીએ, એનો આપણે પગ બનાવી આપશું. એ પણ ફ્રી ઓફ ચાર્જમાં થઈ જશે. તો ખરેખર કચ્છીઓને અપીલ કરવું છે કે આવા બનાવો બનતા હોય એમનો આધાર કોણ છે. સરકારી ક્ષેત્રે પણ આપણે આગળ વધશું કે આ નાના બાળકો છે એમને ભવિષ્યમાં આગળ વધે, ભણે અને આ પરિવાર પાછો પગભર થાય એવી મારી પણ કચ્છીઓને રજૂઆત છે, વિનંતી છે. ખાસ કરીને મિત્રો, જ્યારે પણ એક પરિવારનો મેઇન આધાર જ્યારે એને તકલીફ પડતી હોય ત્યારે આખો પરિવાર તકલીફમાં આવી જતો હોય, તો ખાસ કરીને અપીલ છે કે આ 3 બાળકો ખુમારીથી કે એના ઉપર તમે દયાભાવ નહીં પરંતુ આપણી ફરજ સમજીને, જો આપણે જ્યારે પણ દયાભાવ કરશું તો કોઈને પણ ગમે નહીં. તો તમે એ ફરજ કે આપણો ભાઈ છે, પછી એ માત્ર કોલી સમાજ નહીં, દરેક કચ્છી માળુની ફરજ છે કે બાળકોનો જે છે એની સંભાળ રાખવામાં આવે છે. બેન છે એ પણ ખાસ કરીને એના ઉપર પણ તકલીફ ન પડે અને ભાઈને પણ સોભર, કારણ કે એ પણ જિંદગી આખી કંઈ ઘરમાં નહીં બેસે પરંતુ એને પણ કમાવાનું સાધન મળી શકે. મજૂરી કરે છે, પરંતુ હવે જ્યારે એક પગની તકલીફ થઈ છે ત્યારે એવી એક કોઈક રોજગારીની તક ઊભી થાય. અરવિંદભાઈએ એક પહેલ કરી છે, તો હવે બીજા દાતાને પણ અપીલ કરીએ છીએ કે એવું એક ખાસ કરીને એના માટે આવકનું એક સાધન ઊભું કરવામાં આવે કે ખુમારીથી પોતે કમાઈ શકે અને પોતાનું ઘર ચલાવી શકે અને બાળકો પણ મોટા થઈ અને એ પોતાના પરિવારને ટેકો તો આપશે, પરંતુ એક દીકરી છે અને 2 બાળકો છે. તો આ પ્રસંગ જે છે ખરેખર મને ખૂબ જ ગમ્યો છે. આશાપુરા ન્યૂઝે અપીલ કરી, કચ્છી ટીવી સમાચારમાં અપીલ આવી. અરવિંદભાઈ જાગૃત થયા છે એમ બીજા લોકો પણ જાગૃત થાય અને કચ્છમાં જ્યારે પણ આવી ઘટના બને ત્યારે ટહેલ કરવાની જરૂર ન પડે, અપીલ કરવાની જરૂર ન પડે. લોકો સામેથી આવે તો જ ખરેખર આપણું જે કચ્છિયત જે છે એ આપણું ખરેખર એ કહી શકાય કે આપણે કચ્છી હોવાનું જે આપણું ગર્વ છે એ સાચવી શકશું. આના માટે તાત્કાલિક અત્યારે આપણને ઘોડીની જરૂર પડશે. એ ઘોડીની પણ વ્યવસ્થા થઈ જશે. સાથે એને
ચાલવા કરવામાં બાઇસિકલની જરૂર પડશે, તો એની વ્યવસ્થા પણ આપણે તે વહેલી તકે ગોઠવી લેશું. અરવિંદભાઈ, ખાસ કરીને આવકનું કંઈક સ્ત્રોત માટે અપીલ કરી શકો તમે, કારણ કે આજે છે એને કંઈક એવી બેઠી જગ્યાએ એવું સરસ એને કામ મળી જાય કે એને પોતાને એમ થાય કે ના હું મારા પરિવાર ઉપર બોજ નથી, પરંતુ હું કંઈક કમાઈ શકું, એના માટે પણ દાતાઓને અપીલ. ના એના માટે પણ ગોધરા ગામ વિકાસ સમિતિ, અમારા જે સાથી કાર્યકરો છે, બધા દાતાઓ છે, એમની સાથે પણ મારી વાત થઈ છે. ભવિષ્યમાં આ કુટુંબ કેમ પગભર થાય, કોઈના ઉપર નિર્ભય ન રહે, સોમાનથી જીવી શકે. કોલી છે તો શું છે, માણસ છે, જીવ છે, કોઈ પણ હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય. આવા કાર્યો ગોધરા ગામ વિકાસ સમિતિ કચ્છમાં 10-15 વર્ષથી કરી રહી છે. આ તો યોગાનું યોગ આજે અહીંયા હાજર હતો ને સમાચાર મળ્યા એટલે આપણે એક નૈતિક ફરજ બને છે. અને આવા કાર્યોમાં મારી સાથે ગોધરા ગામ વિકાસ સમિતિના ચંદ્રકાંત મોતા, ચંદન પરિવારના અશ્વિનભાઈ ચંદન, કુંજરોડીના દિનેશ છેડા, એ બધા સાથે મારા કોન્ટેક્ટ થઈ ગયા છે. અને અત્યારે જે આપણે મેડિકલ કેમ્પ કર્યું 3 દિવસનું ડુમરા, નખત્રાણા અને મસ્કા, એ પરિવારના પણ દીપકભાઈ મારી સાથે છે. મુંબઈ પાંડદેવ નાગડા પરિવાર સાથે પણ વાત કરી છે કે ભવિષ્ય માટે આ કુટુંબ પોતાને એમ ન સમજે કે અમે કાંઈ નથી કરી શકતા, અને આ ભવિષ્ય, ભારતનું ભવિષ્ય જેને કહીએ, આ નાના ભૂલકાઓ છે, ઊભા થાય એના માટે આપણે જે પણ થશે એ બધું આપણે કરવા તૈયાર છીએ. મળશું આપણે ડૉક્ટર કૌશિક શાહને, કે એમણે ખાસ કરીને બહુ જ સમયસર એક ટ્રીટમેન્ટ આપી છે અને એમણે પણ પોતાનું યોગદાન આપ્યું છે. તો ડૉક્ટર કૌશિક શાહના પણ પ્રતિભાવ આપણે લઈએ. ઘર સે મસ્જિદ બહોત હૈ દૂર, ચલો કિસી રોતે હુએ બચ્ચે કો હસાયા જાય. આ પંક્તિ છે નિદા ફાઝલીની. નિદા ફાઝલી આજે આપણી વચ્ચે નથી, પરંતુ એમણે જે આ માનવતાની પંક્તિ કહી છે કે મંદિર મસ્જિદમાં જાઓ એમાં વાંધો નથી, પરંતુ તમારી પડોશમાં, તમારી આજુબાજુમાં જો કોઈ વ્યક્તિ રડતો હોય અને એના આંસુ લૂછો તો એનાથી મોટી પ્રાર્થના કે એનાથી મોટી કોઈ ઇબાદત નથી. અને અરવિંદભાઈ જોશીનું વાક્ય કહું તો માણસોએ બનાવેલા મંદિર કરતાં પ્રભુએ બનાવેલા માનવ મંદિરની સાચવણીની હવે જરૂરિયાત ઊભી થઈ છે. વ્યક્તિ ભાગદોડમાં ક્યાંક ને ક્યાંક ચૂકી જતો હોય છે, અકસ્માતના પ્રમાણ પણ એટલા જ વધ્યા છે. એની વચ્ચે આપણું માનવતાનું જે ખરેખર ઋણ છે એ ક્યાંક દબાઈ ન જાય એના માટે ખરેખર હવે એક સમય આવ્યો છે જાગવાનો. પાકે કરો કચ્છીમાં જ એક છે, અને એ વાક્ય જ હવે કાઢી અને ખરેખર ના આ આપણો જ છે, આપણા પરિવારનો જ સભ્ય છે, એવી જ્યારે લાગણી હશે ત્યારે સમગ્ર પૃથ્વી છે ખરેખર સાચા અર્થમાં સ્વર્ગ થશે. બાકી વાતો બહુ મોટી થાય છે. મહાસાપરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારમાં નરસિંહભાઈ કોહલીનો પરિવાર જ્યારે આવ્યો અને એણે કીધું કે આવી રીતના અમારી ઉપર આફત પડી છે, 90,000ની આસપાસ કંઈક બિલ છે, 45,000 ઓલરેડી ડૉક્ટર સાહેબે, ડૉક્ટર કૌશિક સાહેબ બાદ કરી દીધા છે, હવે 45,000નું શું? ત્યારે અરવિંદભાઈ જોશી સાથે વાત કરી કે સમગ્ર એમણે ન્યૂઝનો અહેવાલ જોયો અને એમણે રાતે જ ફોન કર્યો કે આપણે ગઈકાલે જ આ જે ઘટના મેં જોઈ છે ને આજે અમે અહીંયા આવી પણ ગયા છે હોસ્પિટલમાં, અને એમણે પેમેન્ટ આપવાની તૈયારી પણ દર્શાવી છે. મળશું આપણે સાહેબને કે કેવો ક્રિટિકલ કેસ હતો, એની વચ્ચે તમે જે આખું ખરેખર એક અન્ય ડૉક્ટરોને પણ એક પ્રેરણા મળે એવું એક કાર્ય કર્યું છે. ત્યારે ડૉક્ટર સાહેબને અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. એમ્સના ડૉક્ટર કૌશિક શાહને મળશું કે સાહેબ આ ઘટના જે બની છે એનાથી ખાસ કરીને તમારું કેટલું હૃદય દ્રવી ઉઠ્યું છે, કારણ કે ડૉક્ટરને સામાન્ય રીતે કોઈ પણ દર્દીનું કાપકૂપ કરવામાં કાંઈ એના માટે તો એક સબ્જેક્ટ જ છે, પરંતુ જ્યારે માનવતાની વાત આવે, જ્યારે પરિવાર ઉપર આફત આવતી હોય ત્યારે એક ડૉક્ટરી ધર્મ કઈ રીતે નિભાવતા હોય છે ડૉક્ટર સાહેબ. ખાસ કરીને આ જે કેસ હતો નરસિંહભાઈનો એ કેટલો ક્રિટિકલ? ખૂબ જ ક્રિટિકલ. જ્યારે દર્દી અહીંયા આવ્યા ત્યારે એની નાડી આવતી ન હતી, એના બ્લડ પ્રેશર રેકોર્ડેબલ ન હતા, અને એને પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન કરતા એના ડાબા પગમાં ગુડાના ઉપરના ભાગમાંથી ઈજા શરૂ થઈ હતી, અને લગભગ હાડકાના ટુકડા બધા બહાર નીકળી ગયા હતા, અને લગભગ 6 ઇંચ જેટલો ગેપ એકદમ વેકન્ટ હતો, અને એની સાથે જે લોહીની ધોરી નસ જે સાથળથી શરૂ કરી અને પગના અંગૂઠા સુધી જતી હોય એ સાથળના વચ્ચેના ભાગમાંથી કપાઈ જવાથી પુષ્કળ પ્રમાણમાં લોહી ઓલરેડી વહી ચૂક્યું હતું, અને ઘટના ઘટે લગભગ 40 થી 45 મિનિટ જેવો સમય થઈ ગયો હતો, કેમ કે ત્યાં આગળથી પેશન્ટ પહેલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યું, સિવિલ હોસ્પિટલથી અહીંયા આવ્યું, એટલે એટલો સમય એની અંદર નીકળી ગયો હતો. અને ત્યારબાદ એની ટ્રીટમેન્ટમાં મારે સૌથી પહેલાં તો લોહીની સગવડ થાય ત્યાં સુધી એના જે સબસ્ટિટ્યૂટ્સ અવેલેબલ હોય એ સબસ્ટિટ્યૂટ્સ ચડાવવાના આવે. દર્દીનું થોડુંક બીપી માપતા થઈએ, પણ જેમ બીપી વધે એમ બ્લીડિંગ વધે, એટલે જેમ આપણે નળ ખુલ્લો રાખીએ અને ટાંકામાં પાણી ભરીએ તો ટાંકો ખાલી જ રહેવાનો છે, ભરી શકાવાના નથી. એ જ રીતે આની અંદર માત્ર ને માત્ર એક જ ઓપ્શન વધતો હતો કે તાત્કાલિક એની જે વધેલી ચામડી હતી જેમાં ચીરો નહોતો એ ખોલી લોહીની નસ શોધી અને લોહીની નસ બંધ કરવી, અને જે હાડકાનો આખો લોસ હતો એટલે એ પગ રિપેર થઈ શકે એવી કન્ડિશનમાં નહોતો, એ પગને ત્યાંથી છૂટો પાડી અને એની સારવાર કરવી. એટલે લગભગ
5 થી 6 કલાકની મહેનત અને સમગ્ર ડોક્ટરોની ટીમ, હોસ્પિટલનો સ્ટાફ અને મહેનત પછી આજે 4 દિવસે આપણે એવું કહી શકીએ છીએ કે દર્દી બચી ગયું છે. દર્દીને હવે જાનનું કોઈ જોખમ નથી. એની કિડનીઓ સરસ કામ કરે છે, કેમ કે આવા મોટા ઓપરેશનોમાં સૌથી વધારે પ્રોબ્લેમ ઓપરેશન પછી એની કિડનીને અસર થાય અથવા તો એના બ્લડ પ્રેશર આટલો લાંબો ટાઈમ ઓછા રહ્યા હોય એટલે એના ફેફસાને અથવા મલ્ટિપલ ઓર્ગન્સને જે અસર થતી હોય, પણ સદનસીબે એ દર્દી એમાંથી પણ બહાર આવી ગયું છે. અને સૌથી આનંદની વસ્તુ એ છે કે આ દર્દીના પરિવારને તો હું ઓળખું છું અને મને પણ મનમાં હતું કે એ લોકો માટે આ જે ઓચિંતો અકસ્માતનો ઝાટકો છે એ ફાઇનાન્શિયલી કેમ સહન કરી શકશે. જ્યાં સુધી હોસ્પિટલના ચાર્જનો પ્રશ્ન છે, ઓપરેશન કરવાનો પ્રશ્ન છે, એ આપણે બધું જ મફત કરી શકીએ, પણ દવાઓનો ખર્ચ બી બહુ મોટો છે. અને સદનસીબે બીજા જ દિવસે અમારા માંડવીમાં જેટલા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો છે એ બધા એક સાથે મારી પાસે આવ્યા અને એક ટહેલ નાખી અને અમે પણ એક પ્રતિસાદ આપ્યો કે ચલો હોસ્પિટલનું બિલ અમે નહીં લઈએ, પણ દવાઓની મદદ આપ કરાવો. અને એક બહુ સારું આપની ન્યૂઝ ચેનલે જે એક ઇનિશિયેટિવ લીધું કે એક દર્દીની મદદ માટેના એક ન્યૂઝ વહેતા મૂક્યા. અને ગઈકાલે સાંજે જ ગોધરા વિકાસ સમિતિ અને એમના જે છે અરવિંદભાઈ જોશી, એમનો ફોન આવ્યો કે આ સમગ્ર જવાબદારી અમે લેવા તૈયાર છીએ. અને માત્ર દર્દીને આજ પૂરતી નહીં, ભવિષ્યમાં એને જે પગ બનાવવો પડે, એને ત્યાં સુધી જે એના માટે ટ્રાયસિકલ્સ કે જે જરૂર પડે, આ બધી જ જવાબદારી અમારી સંસ્થા વતી અમે લઈએ છીએ અને અમે એને મદદ કરશું. આઈ થિંક આ એક દાખલો આપણે સમાજને આપ્યો છે કે એક મીડિયા જેમ સરકાર પણ બદલી શકે એમ એક મીડિયા એક ધારે તો એક દર્દીને નવજીવન આપવામાં કેમ મદદ કરી શકે. આઈ થિંક એક સરસ દાખલો સર્જન તરીકે પણ સહી, પણ એક મનુષ્ય તરીકે અને કચ્છના માણસ તરીકે પણ એક જોવા મળે. ખુમારીની વાત આવે, કારણ કે કોઈ પણ વ્યક્તિ કોઈના ઉપર નિર્ભર ન રહે અને પોતે સ્વભર અને પોતાના પગભર રહે, એના માટે ખાસ કરીને શું અપીલ કરશો? કારણ કે દાતાઓ તો ઘણા છે. અરવિંદભાઈ એક પગલું ભર્યું તો અન્ય એક દાતાને પણ અપીલ કરી શકો કે એને એક નાનો રોજગાર, તો ખાસ કરીને પોતાનો પરિવાર, કારણ કે 2 દીકરા અને 1 દીકરી અને બેન પણ નાની ઉંમરના છે. એના માટે મને લાગે છે કે લગભગ 1.5 મહિના પછી જ્યારે એ બેસી અને બધું જ કામ કરી શકશે, એટલે ફરીથી આપણે એક અહીંયાના જાગૃત નાગરિકોને અપીલ કરીએ કે આપની પાસે બેસીને રહેવા જેવું જે પણ કામ હોય, એમને ભૂતકાળમાં પ્રોવિઝન સ્ટોર્સમાં એટલે કે કરિયાણાની દુકાનોમાં કામ કરેલું છે, એટલે આવું કોઈ કામ આપણે એમને જો ફરીથી અપાવી દઈ શકીએ તો એટલીસ્ટ એ બેસી પોતાની રોજીરોટી કમાઈ શકે. અને 4 થી 6 મહિના પછી એક આર્ટિફિશિયલ લીમ પહેરી અને એટલીસ્ટ ઊભા રહેવાનું પણ કામ કરી શકશે, પણ એને થોડો સમય લાગશે. ત્યાં સુધી એના કુટુંબને પ્રોબ્લેમ ના થાય. અને બાકી એમના બાળકોને ભણવાની ને જે જવાબદારી છે એ ઘણી બધી સંસ્થાઓ આગળ આવી અને આવા બાળકોની જવાબદારી લઈ લે કે એમને ભણવાનો ખર્ચ એ સંસ્થા ઉપાડી લે, અથવા જે તે સંસ્થામાં જો આપણે મૂકી દેવામાં આવે તો કદાચ એક કુટુંબને આ અકસ્માતથી થતી નુકસાનીમાંથી આપણે બચાવી શકીએ. અત્યારે ખાસ કરીને સાહેબે અમારી તો જવાબદારી નિભાવી છે કે મીડિયા તરીકે એક ફરજ, પરંતુ અત્યારે તબીબ ડોક્ટર જે છે એ ખરેખર પૃથ્વી ઉપરનો એક પરમાત્માનું સ્વરૂપ હોય છે. લોકો અહીં રડતા આવતા અને હસતા જતા હોય છે. ત્યારે દાતા, ડોક્ટર અને મીડિયા આ ત્રિવેણી સંગમ છે. અને ખાસ કરીને કચ્છિયત અહીં ફૂલી ફાલી છે. સાહેબનો મને નેટિવ તો ખ્યાલ નથી સાહેબ, મૂળ તમે માંડવીના જ છો, તો ખાસ કરીને અરવિંદભાઈ માંડવીના છે, ગોધરાના છે અને મુંબઈ રહે છે, પરંતુ એક કચ્છિયત અત્યારે કહી શકાય કે ત્રિવેણી સંગમ અહીં જોવા મળ્યો છે. અને અન્ય દાતાને પણ અપીલ કરું છું કે માત્ર નરસિંહભાઈ નહીં, પરંતુ જ્યારે પણ એવી ઘટના બને ત્યારે મીડિયામાં અપીલ ન કરવી પડે અને સ્વેચ્છાએ તમારો જે કચ્છિયત ધર્મ છે, આપણો જે માનવ ધર્મ છે, એ નિભાવશું તો ખરેખર આપણે કંઈક બીજા માટે કર્યું છે એનો ભાવ ચોક્કસ આપણે જીવનભર રહેશે. અત્યારે ડૉક્ટર કૌશિક સાહેબે આખી જે સર્જરી કરી, કઈ રીતે કરી, એ ટોટલી આપણને તો ખ્યાલ ન હોય, એ એમનો વિષય છે, પણ આ રીતે જે ખરેખર સર્જરી કરી અને ખરેખર જીવતદાન આપ્યું છે એ વ્યક્તિને, તો પહેલાં તો હું ડૉક્ટર કૌશિક શાહ અને સ્ટાફને એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આવા કામ માટે ભવિષ્યમાં એના માટે આપણે શું કરવું, બધા આપણે સાથે મળી અને એ પગભર કુટુંબ થાય. એની દીકરી અને 2 છોકરાઓને ભણવા માટે પણ કૌશિક સાહેબ કહ્યું છે એ રીતે પણ આગળ વધશું અને એનો જીવન નિર્વાહ માટે પણ એની પણ વ્યવસ્થા આપણે સાથે રહીને કરશું. ગોધરા ગામ વિકાસ સમિતિ આ પરિવાર સાથે રહેશે અને મારી સાથેના જે પણ દાતાઓ છે એ પણ આપણી સાથે જોડાશે. અને ખાસ તો એટલું કહું કૌશિકભાઈ કે આજે નાગડા પરિવાર, કોહલી પરિવારમાં જે નાગડા અટક આવી છે ને, એ નાગડા અટક મારા બાપુજીએ, ગોધરા કેશવજી મહારાજ, એ લોકોને હિન્દુ બનાવી
અને નાગડા ટાઇટલ એમની સરનેમ અપાવ્યું છે. એટલે મને આજે ખ્યાલ આવ્યું કે આ નાગડા પરિવારમાંથી આવે છે. અને આવા કાર્યો આપણે બધા કચ્છીઓ કરીએ. બાપુજી ત્યાં ને પાંચો કોરો છડેજી નીતિ છડ્યું અને એ રોડ ટચને જો કોઈ મળે પૂરા થયા હેડે મેકિંગ કર્યું ટચો ટચ કમ અચીંदा સાથે એ હલેવાरो है. અને બાપુજી છે असांजो तो गोधरा गाम विकास समिति जो हिकिड़ो स्लोगन है कि जेको ॾेवे हाणे समाज में मंदिर जी मस्जिद जी घणी ज़रूरत हुई पूरी थी वई है. आए तंहिंखे जाड़वियूं पण भॻवान अने अल्लाह जेको हेवा मानव सर्जन कीअं इन्हीं जो जतन जी जवाबदारी पाण मिणी जी है. पाण मिड़े સાથે રહીને ખણો એટલી મુજી વિનંતી है. યા તો પછી કોઈ પણ એવી ઇન્વેસ્ટિગેશન સમાચાર, પરંતુ આવા જ્યારે કોઈ સમાચાર દેખાડવાનો અમને મોકો મળે ત્યારે અમને પણ ખૂબ જ ખુશી થાય છે. અને ફરી પાછા આવી ઘટના ન બને, પરંતુ જો ક્યારેક બની જાય અકસ્માત છે તો એના માટે આપણે તમામ કચ્છીઓ એક ભેગા થશું તો ખરેખર આ જે કચ્છ છે એ અન્ય જિલ્લા માટે, અન્ય રાજ્ય માટે પણ દર્શનરૂપ મળશે. ખાસ કરીને સમગ્ર જે ઘટના બનવાના અમે સાક્ષી બન્યા છે એના માટે ડૉક્ટર સાહેબના, અરવિંદભાઈના ખૂબ ખૂબ આભારી છે. અને એનો પરિવાર પણ અત્યારે એમને સપોર્ટ આપશે, એનો જે આખો સમાજ છે એ પણ એને સપોર્ટ આપશે એવી અપેક્ષા સાથે કેમેરામેન દિલીપ ગોર, આરિફ ખલીફા સાથે જયમલસિંહ જાડેજા, મહાસાગર ન્યૂઝ, એમ્સ હોસ્પિટલ, માંડવી, કચ્છ.